નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ ચેપ્ટરની અંદર આગળ વધીએ. આજે આપણે સ્વાધ્યાય 9.4 જે છે એની શરૂઆત કરીશું. અત્યાર સુધીના સમીકરણની અંદર, અત્યાર સુધીના સ્વાધ્યાયની અંદર શું થતું હતું? આપણને એક સમીકરણ આપેલું હતું અને વિકલન કરી અને ડીવાય બાય ડીએક્સ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરના સ્વરૂપમાં કોઈ એક સમીકરણ આપણે મેળવતા હતા. બરાબર છે? તો અત્યાર સુધી આપણે આપેલ સમીકરણનું વિકલન કર્યું અને જે સમીકરણ લાવવાનું હતું એ લાવ્યા. હવે પછી આપણને વિકલ સમીકરણ આપેલું હશે, બરાબર છે, અને એ કયા સમીકરણનું વિકલ સમીકરણ છે એટલે કે ઉકેલ જે છે એ આપણે શોધવાનો છે. બરાબર છે? રિવર્સ પ્રોસેસ કરવાની છે. અત્યાર સુધી ઉકેલ આપેલો હતો તો આપણે વિકલન કરી અને જવાબ લાવતા હતા. હવે વિકલ સમીકરણ આપેલું છે, એમાંથી ઉકેલ લાવવો હશે તો આપણે કરવું પડશે સંકલન. આપણા અભ્યાસક્રમની વાત કરીએ તો આપણા અભ્યાસક્રમની અંદર માત્ર ને માત્ર પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ હોય એનો ઉકેલ શોધવાનો જ આવશે. જે પૈકી સૌથી પહેલી રીત જે છે એ છે વિયોજનીય ચલની રીત. બરાબર છે? ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય સ્વરૂપ આપેલું હશે, એટલે કે આ બાજુ એક્સ અને વાયના સ્વરૂપમાં વિધેય આપેલું હશે. એવી રીતે વિધેય આપેલું હશે કે આપણે અહીંયાથી વાય વાળા પદ એટલે કે વાયનું જે વિધેય છે એને ડીવાય ની સાથે લખી શકીશું અને એક્સ નું જે વિધેય છે એ એફ જ હોય એવું જરૂરી નથી, એને dx ની સાથે લખી શકીશું. સાદી ભાષામાં કહીએ તો એક્સ વાળા પદ dx ની સાથે, વાય વાળા પદ dy ની સાથે. બરાબર છે? સૌથી પહેલા સ્ટેપમાં આપણે આ વસ્તુ કરીશું. બીજા સ્ટેપમાં બંને બાજુ સંકલન કરીશું. બરાબર છે? સંકલન કરીએ છીએ એટલે આપણે હંમેશા સંકલનનો અચળાંક c લખીએ છીએ. બરાબર છે? અહીંયા જરૂર પ્રમાણે c હોઈ શકે, લોગ વાળા પદ આવતા હોય તો લોગ c હોઈ શકે, tan ઇનવર્સ વાળા પદ આવતા હોય તો tan ઇનવર્સ c પણ હોઈ શકે. બરાબર છે? ક્યારેક એવું બને કે લોગ c મૂકવાની જગ્યાએ તમે c મૂક્યા છે, અથવા તો તમે લોગ c મૂક્યા છે અને પાછળ જવાબમાં c આપેલા હોય. કોઈ ચોક્કસ નિયમ નથી કે આવા સંજોગોમાં c મૂકવું કે આવા સંજોગોમાં લોગ c મૂકવું. બરાબર છે? તો ક્યારેક તમારો જવાબ પાઠ્યપુસ્તકમાં આપેલા જવાબ કરતા નાનો મોટો જુદો હોઈ શકે, સ્વરૂપ જુદું હોઈ શકે, દેખાતા હોય જુદા પણ હશે એક જ. બરાબર છે? શું કરવાનું છે? જે સમીકરણ આપેલું છે એમાં વાય વાળા પદ dy ની સાથે, એક્સ વાળા પદ dx ની સાથે, બંને બાજુ સંકલન. બરાબર છે? ચાલો, વિકલ સમીકરણનો આપણે વ્યાપક ઉકેલ શોધવાનો છે. બરાબર છે? ચાલો, તો અહીંયા જોઈએ તો dy બાય dx, અથવા તો સીધું જ લખી દઉં તો dy ઇઝ ઇક્વલ્સ ટુ 1 minus cos x upon 1 plus cos x into dx. બરાબર છે? તો જુઓ, x વાળા પદ dx ની સાથે ગોઠવાઈ ગયા, y વાળા પદ કઈ નથી એટલે કે અચળ પદ 1. બરાબર છે? હવે બંને બાજુ સંકલન કરી દઈએ તો 1 into dy is equals to, આની જગ્યાએ આપણે લખી શકીએ tan square x by 2. tan square x by 2 જે છે એનું આપણી પાસે ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી, તો અહીંયા આપણે લખીએ છીએ સંકલનની અંદર sec square x by 2 minus 1. તો અહીંયાથી સંકલન કરીએ તો y is equals to sec square નું સંકલન કરીએ છીએ તો tan x by 2, સહગુણક છે 1 by 2, એ જશે ભાગાકારમાં, એકનું સંકલન કરીએ તો x,
રેન્ડમ પદ છે, જુદા જુદા પદ છે, તો સિમ્પલી પ્લસ સી લખી દઈશું. તો અહીંયાથી આપણને સમીકરણ મળે છે કે y ઇઝ ઇક્વલ્સ ટુ 2 10x બાય 2 માઇનસ એક્સ પ્લસ સી. બરાબર છે. dy by dx is equals to under root 4 minus y square. તો dy એની સાથે y વાળા પદ લખી દઈએ તો અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર. એ જ પ્રમાણે dx આ બાજુ લઈ લઈએ, એની સાથે ગુણાકારમાં કંઈ નથી તો 1. ચાલો હવે બંને બાજુ આપણે કરી દઈએ છીએ સંકલન. હું કદાચ કોઈ જગ્યાએ લખવાનું ભૂલી જઉં તો આ વસ્તુ ખાસ લખજો. ખાસ તો પરીક્ષાની અંદર લખવાની આદત રાખજો. નાનામાં નાનું સ્ટેપ જે કંઈ પણ કરીએ છીએ એ દર્શાવીશું. બરાબર છે. તો આપણને મળે છે ડીવાય અપોન અંડર રૂટ 4 જે છે એ છે 2 નો વર્ગ, y નો વર્ગ એઝ ઇટ ઇઝ. આ બાજુ લખીએ તો સંકલનની અંદર 1 ઇન્ટુ ડીએક્સ, ઓર સિમ્પલી ડીએક્સ લખો તો બી ચાલે. ચલો આ બાજુ સંકલન કરીએ તો સાઇન ઇનવર્સ y બાય 2 1 અપોન અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સ્વરૂપ. આ બાજુ સંકલન કરીએ તો એક્સ પ્લસ સી. વધારે કંઈ સાદું રૂપ આપવું હોય તો સાઇન ઇનવર્સને આ બાજુ લેવા હોય તો સાઇન કરીને લખી શકાય. બાકી આ પૂરતું છે. આની જગ્યાએ જો વધારે સાદું રૂપ આપવું હોય, જરૂરી બિલકુલ નથી, તો આવું કંઈ લખવું હોય તો લખી શકાય. 2 આ બાજુ ગુણવા હોય તો ગુણી શકાય. બરાબર છે. હવે પાછળ પાઠ્યપુસ્તકની અંદર જવાબ કઈ રીતે આપેલો હશે એ મને ખ્યાલ નથી. બરાબર છે. એકદમ સહેલા કહી શકાય એવા દાખલાઓ છે. કંઈ આપણે કરવાનું નથી. વાય એક્સ બંને બાજુ જુદા જુદા કરી દેવાના છે. બરાબર છે. ચાલો dy by dx plus y is equals to 1. તો અહીંયાથી લખીએ તો dy by dx is equals to 1 minus y. એને આ બાજુ છેદમાં લઈ લઈએ તો dy upon 1 minus y is equals to dx. બંને બાજુ સંકલન કરી દઈએ. તો સંકલનની અંદર dy upon 1 minus y is equals to integration of dx. 1 upon y જેવું સ્વરૂપ છે એટલે સંકલન થશે log માનાંકમાં 1 minus y. સહગુણક છે -1, એ જશે ભાગાકારમાં. આ બાજુ x પ્લસ સી. માઇનસ જે છે એને આગળ લખી દઈએ તો માઇનસ log માનાંકમાં 1 minus y is equals to x plus c. આનું જેટલું સાદુરૂપ આગળ આપવું હોય એ આપી શકાય. બરાબર છે. દાખલા તરીકે માઇનસ જે છે એને આપણે આ બાજુ ગુણી દઈએ તો આપણને મળે log 1 minus y is equals to minus x minus c. ધારો કે log પણ મારે દૂર કરવા છે તો એ સંજોગોની અંદર 1 minus y is equals to e raised to minus x minus c. બરાબર છે. ક્યારેક એવું હોઈ શકે કે માઇનસ એમણે આ બાજુ રાખ્યા. બરાબર છે. એટલે કે dy upon y minus 1 is equals to minus 1 dx. તો આ સંજોગોની અંદર log માનાંકમાં y minus 1 is equals to minus x plus c મળે. તો સાદુરૂપ આપવા બેસું તો c જે છે એની નિશાનીની અંદર ફેરફાર હોઈ શકે. ક્યારેક આપણે x વાળા પદની સાથે c ઉમેરીને લખ્યા છે, એમણે આ બાજુ c ઉમેરીને લખ્યા હોય એવું બની શકે. બરાબર છે.
અહીંયા સી જે આપણે ઉમેર્યા એની જગ્યાએ એમણે log c ઉમેર્યા હોય એવું પણ બની શકે, બરાબર છે, એ આપણને ખ્યાલ નથી, બરાબર છે, એમણે પછી જે રીતે કરેલું હોય તે રીતે. દાખલા તરીકે આમ ન કરતા મેં કીધું એમ કે કોઈ ચોક્કસ નિયમ નથી એવો, બરાબર છે, મેં સી અહીંયા ઉમેર્યા એની જગ્યાએ હું આ બાજુ log c ઉમેરી દઉં છું. dy upon log 1 minus y is equals to integration of dx આ પ્રમાણે મળ્યું. તો આનું સંકલન આપણે લખ્યું કે માઇનસ log માનાંકમાં 1 minus y, આ બાજુ હું પ્લસ log c લખું છું, is equals to આનું સંકલન કરીએ તો x log a by log b છે તો લખીએ તો c છેદમાં 1 minus y. તો અહીંયાથી આપણે લખી શકીએ કે c upon 1 minus y is equals to e raised to x. તો હવે તમે જુઓ તો આ સ્વરૂપ અને આ સ્વરૂપ દેખાય જુદા છે, હકીકતે એક જ, બરાબર છે. 1 minus y આ બાજુ ગુણવા હોય તો ગુણી શકાય. તો ક્યારેક તમે જે ગણતરી કરેલી છે સી કઈ બાજુ ઉમેર્યા છે, અથવા તો તમે સી ઉમેરો અને એ લોકો log સી ઉમેરે, અથવા એના કરતા ઉલટું થાય તો જવાબ જે છે એ દેખાય નાનો મોટો અલગ, પણ છે બંને એક જ. મેં કીધું એ પ્રમાણે આ બંને ગણતરીમાં કોઈ જ પ્રકારની ભૂલ નથી, બંને ગણતરી એકદમ પરફેક્ટ જ છે, બરાબર છે, આ માત્ર દેખાય છે જુદા. ચાલો તો અહીંયા એક પદ આ બાજુ લઈ લઈએ, બરાબર છે, તો આપણને મળે છે કે sec square y into tan x dy બરાબર માઇનસ sec square x tan y into dx. ચાલો tan x જે છે એને આ બાજુ લખી દઈએ, tan y જે છે એને આ બાજુ લખી દઈએ, તો sec square y into dy છેદમાં tan y is equals to minus sec square x dx છેદમાં tan x. બંને બાજુ સંકલન કરી દઈએ. તો આપણને મળે છે સંકલનની અંદર sec square y dy છેદમાં tan y, આ બાજુ માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ, sec square x dx છેદમાં tan x. ચાલો છેદનું વિકલન અંશમાં છે, ટેનનું વિકલન કરીએ તો sec square થાય, તો અહીંયા સંકલન કરીએ તો log માનાંકમાં tan y is equals to minus as it is log માનાંકમાં tan x. હવે અહીંયા દરેકે દરેક પદ log વાળા સ્વરૂપમાં છે, તો અહીંયા c ની જગ્યાએ આપણે log c લઈએ છીએ. ચલો તો આ બાજુ લખીએ તો log માનાંકમાં tan y is equals to log c upon tan x. log a minus log b હોય તો log a by b લખી શકાય. log અને log દૂર કરી દઈએ તો tan y is equals to c upon tan x. આને tan x into tan y is equals to c લખવા હોય તો લખી શકાય. tan y is equals to c cot x લખવા હોય તો લખી શકાય. tan x is equals to c cot y લખવા હોય તો લખી શકાય. log c આ બાજુ ઉમેર્યા એની જગ્યાએ આ બાજુ ઉમેર્યા તો c આ બાજુ ગુણાકારમાં હોય એવું પણ બની શકે, બરાબર છે. તો હાલ હું આને એઝ ઇટ ઇઝ જ રાખું છું, બરાબર છે. આમાંથી આગળ પછી સાદુરૂપ જે રીતે આપવું હોય
તે રીતે આપી શકાય. એવું નથી કે પાઠ્યપુસ્તકમાં જે જવાબ આપેલો છે એ જ સાચો છે. અહીંયા ઘણા બધા સમીકરણ છે કે જેને આપણે જુદી જુદી રીતે સાદુરૂપ આપી શકીએ, બરાબર છે. તો એના કરતાં કંઈક જુદો દેખાતો જવાબ મળે તો ખોટું નથી એમાં કંઈ. પછી એનો અર્થ એવો કે નહીં, એવો પણ નથી થતો કે આપણે કંઈક ખોટી જ ગણતરી કરી દીધી અને પછી એમ કહે કે ના ના આપણે તો પરફેક્ટ ગણતરી કરેલી છે, પાઠ્યપુસ્તકમાં સ્વરૂપ જુદું છે, બરાબર છે. એટલે આપણી ભૂલ થાય એવું પણ બને, ભૂલ હોવાના કારણે આન્સર મેચ ન થાય એ પણ બની શકે, બરાબર છે. ખાસ તો કન્ફ્યુઝન જે છે ને સી ની દિશામાં ઘણી વાર થતું હોય. ઘણી વખત તમે અહીંયા સી લખ્યું છે ને એ લોકોએ આ બાજુ સી લખ્યું હોય. સી પ્લસ માઇનસ હોય, આ બાજુ હોય, આ બાજુ હોય, ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય, એનાથી કોઈ ફરક નહીં પડે. આને હાલ હું સી ડેશ કહી અને છેદમાં લખી દઉં 1/c ડેશ ને સી કહી દઉં તો c10y ઇઝ ઇક્વલ્સ ટુ 1/10x સ્વરૂપ ગોઠવાઈ જાય. એ તો કોઈ નિયમ નથી કે સી ક્યાં ઉમેરવા, બરાબર છે. આ પદને આ બાજુ લખી દઈએ તો e raised to x plus e raised to minus x into dy is equals to e raised to x minus e raised to minus x dx. આને છેદમાં લખી દઈએ, બરાબર છે. x વાળા બધા પદ dx ની સાથે ગોઠવી દઈએ તો આપણને મળે છે કે dy is equals to e raised to x minus e raised to minus x છેદમાં e raised to x plus e raised to minus x dx, બરાબર છે. હવે બંને બાજુ સંકલન કરી દઈએ. હવે પછીના દાખલાઓની અંદર હું સંકલન કરીએ છીએ એવું નહીં લખું, પણ તમારે લખવાનું છે, બરાબર છે. ચાલો તો સંકલનમાં dy ઇઝ ઇક્વલ્સ ટુ e raised to x minus e raised to minus x છેદમાં e raised to x plus e raised to minus x. ફરી પાછું છેદનું વિકલન જે છે અંશમાં, તો અહીંયાથી લખી શકાય y ઇઝ ઇક્વલ્સ ટુ log e raised to x plus e raised to minus x. હવે એક પદ log વાળું છે, એક log વગરનું છે, તો c લખો તો પણ ચાલે, log c લખો તો પણ ચાલે, બરાબર છે. c ની જગ્યાએ તમે log c લખ્યા તો સ્વરૂપ નાનું મોટું જુદું હોઈ શકે, બરાબર છે. બાકી અહીંયા સુધી ગણતરી કરી એકદમ પરફેક્ટ જ છે, એમાં કંઈ જ ખોટું નથી, બરાબર છે. હવે આની જગ્યાએ ધારો કે મારે આ રીતે લખવું હોય તો પણ લખાય કે y is equals to log e raised to x plus e raised to minus x. આ બાજુ log વાળું પદ છે તો c ની જગ્યાએ આપણે લખી દઈએ log c. તો y is equals to log a plus log b હોય તો log a b લખી શકાય, c into e raised to x plus e raised to minus x. log ને આ બાજુ લઈ લઈએ તો e raised to y is equals to c into e raised to x plus e raised to minus x. આ બંને દેખાય જુદા છે, એકના એક જ. જયેશ જીવરાણી લખો કે જીવરાણી જયેશ લખો, ખાલી દેખાય જુદા છે તો વસ્તુ એ જ, વ્યક્તિ તો એનો એ જ છે, એના જેવું છે, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. ચાલો તો 1/y² જે છે એને dy વાળા પદની સાથે ગોઠવી દઈએ અને dx જે છે એને આ બાજુ અંશમાં લઈ લઈએ 1 + x² into dx. ચલો સંકલન કરીએ છીએ, લખતો નથી, તમે લખજો dy upon 1 + y² is equals to integration of 1 + x² dx. આનું સંકલન કરીએ તો tan inverse y is equals to x plus x³ by 3 plus c.
આને સી ડેશ કઈ લસા લેવો હોય તો લઈ શકાય, બરાબર છે. બાકી આ જે કંઈ પણ ગણતરી કરી આ પૂરતી છે, દાખલો અહીંયા પૂરો થઈ ગયો, બરાબર છે. ચાલો પછી લખીએ તો પહેલા તો માઇનસ વાળું પદ છે ને આ બાજુ લખી દઈએ તો y log y dx is equals to x dy. ચલો x છે એને આ બાજુ લાવી દઈએ તો dx upon x is equals to, આને આ તરફ લઈ લઈએ તો dy upon y log y. સંકલન કરી દઈએ તો 1 upon x નું સંકલન, અહીંયાથી તો જવાબ આપણને દેખાય છે નજર સામે. 1 upon y ને ખાલી અલગથી અંશમાં દર્શાવીએ, છેદમાં log y. પરીક્ષાની અંદર ડાયરેક્ટ ન લખતા એક સ્ટેપ લખીશું આ બાજુ, બરાબર છે કે 1 upon y આ બીજું કંઈ નહીં પણ y નું વિકલન, સોરી log y જે છે એનું વિકલન. જે વસ્તુ આપણે સંકલનમાં કરતા હતા હવે તો અહીંયા આપણને ખ્યાલ છે એટલે વસ્તુઓ હું રિપીટ નથી કરતો. બાકી વેટેજના આધારે કેટલા માર્કમાં પ્રશ્ન પૂછાયેલો છે એના આધારે ગણતરીમાં કેટલા સ્ટેપ દર્શાવવા એ નક્કી કરી લેજો, બરાબર છે. ચાલો તો સંકલન કરીએ તો 1 upon x છે એનું સંકલન કરીએ તો log માનાંકમાં x is equals to f dash x upon f of x સ્વરૂપ, log માનાંકમાં છેદ એટલે કે log માનાંકમાં log y. બંને પદ log વાળા છે એટલે c ની જગ્યાએ log c ઉમેરીએ. આ બાજુ ઉમેરો કે આ બાજુ ઉમેરો ખાલી દેખાશે જુદા, વસ્તુ તો એની જ રહેવાની. તો હાલ હું આ બાજુ log c ઉમેરું છું, માનાંકમાં લખવા હોય તો માનાંકમાં. ચાલો તો log માનાંકમાં x is equals to log માનાંકમાં c into log y. log બંને બાજુથી દૂર કરી દઈએ, માનાંક પણ બંને બાજુથી દૂર કરી દઈએ તો x is equals to c into log y. log c આ બાજુ ઉમેરેલા હોય તો c આ બાજુ ગુણાયેલા મળે, બરાબર છે. પછી log ને દૂર કરી y ને કરતા બનાવવા હોય તો પણ કરતા બનાવી શકાય, બરાબર છે. આને આ તરફ લઈ લઈએ તો માઇનસ dy છેદમાં y raised to 5 is equals to dx એના છેદમાં x raised to 5. બંને બાજુ સંકલન કરી દઈએ તો માઇનસ એઝ ઇટ ઇઝ y raised to minus 5 dy is equals to x raised to minus 5 dx. ચલો માઇનસ એઝ ઇટ ઇઝ, ઘાતમાં એક જેટલો વધારો એટલે કે -4 છેદમાં -4. આ બાજુ એ જ વસ્તુ x ની -4 છેદમાં -4 પ્લસ સી ડેશ. સી ડેશ કેમ લખ્યા એ પણ જણાવું. -4 આ બાજુ ગુણી દઈએ અથવા ચાલો ને માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ y raised to -4. 4 આ બાજુ ગુણું છું તો માઇનસ x ની -4 પ્લસ સી, કે જ્યાં સી જે છે એ બીજું કંઈ નહીં પણ 4 ઇન્ટુ સી ડેશ. હવે આનું સાદુરૂપ આપવું હોય તો આ રીતે લખી શકાય કે 1 upon y raised to 4 plus 1 upon x raised to 4 is equals to c. બાકી c minus 1 upon x raised to 4 લખો તો પણ ચાલે છે, એઝ ઇટ ઇઝ -4 રાખી અને લખો તો પણ ચાલે. dy by dx is equals to sin inverse x. dx જે છે એને આપણે આ બાજુ ગુણી દઈએ તો sin inverse x dx. સંકલન કરીએ તો સંકલનમાં dy is equals to સંકલનની અંદર sin inverse x dx.
હવે આનું સંકલન આપણે અગાઉ સંકલન ચેપ્ટરમાં જોઈ ગયા, ખંડશની મદદથી કરવું પડે અથવા આદેશ લેવો પડે. તો આ સંકલન કરીએ છીએ તો y આ બાજુ sin ઇનવર્સ x એઝ ઇટ ઇઝ એકનું સંકલન માઇનસ સંકલનની અંદર sin ઇનવર્સ x છે એનું વિકલન એની સાથે ગુણાકારમાં એકનું સંકલન, બંને ગુણાકારમાં આખાનું સંકલન, q ઇન્ટુ v વાળું સ્વરૂપ. તો અહીંયાથી લખીએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ sin ઇનવર્સ x એકનું સંકલન x, sin ઇનવર્સ x નું વિકલન 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, એકનું સંકલન કરીએ તો x. ચાલો 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એનું વિકલન માઇનસ 2x થશે. તો અહીંયાથી આપણે લખી શકીએ કે y ઇઝ ઇક્વલ્સ ટુ x ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ, માઇનસને અંદર જ ગુણી દઈએ એટલે એ થઈ જાય માઇનસ એક્સ, વિકલન માટે 2 વડે ગુણી દઈએ અને 2 વડે ભાગી દઈએ અને આ જે પદ છે છેદવાળું એમાં ઘાત આપેલી છે 1/2, વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત, એને અંશમાં લઈ લઈએ તો એ થઈ જશે માઇનસ 1/2 ઘાત. ચાલો તો f of x raised to n into f dash x સ્વરૂપ ગોઠવાયું. પરીક્ષામાં ડાયરેક્ટ સૂત્ર નહીં વાપરીએ, પહેલા આ સ્વરૂપે લખીશું પછી જ સંકલન કરીશું. બરાબર છે? ચાલો તો અહીંયાથી લખીએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ x sin ઇનવર્સ x પ્લસ 1/2 1 માઇનસ એક્સ સ્ક્વેર જે છે એની ઘાતમાં એક જેટલો વધારો એટલે કે 1/2 છેદમાં 1/2 પ્લસ c, 1/2 1/2 કેન્સલ. તો અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ x sin ઇનવર્સ x પ્લસ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ c. એનાથી આગળ વધીએ તો આપણને આપેલું છે e રેઝ ટુ x tan y dx. આ પદને બરાબરની આ બાજુ લઈ લઈએ તો માઇનસ 1 માઇનસ e રેઝ ટુ x sec સ્ક્વેર y dy. ચાલો આને આ બાજુ છેદમાં લઈ લઈએ, tan y ને આ બાજુ છેદમાં લઈ લઈએ, e રેઝ ટુ x dx માઇનસ ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ sec સ્ક્વેર y dy છેદમાં tan y. બંને બાજુ કરી દઈએ સંકલન. હવે હું ખાલી એક જ વસ્તુ કરું છું, માઇનસને અંદર ગુણી દઉં છું. આ બાજુ sec સ્ક્વેર y dy છેદમાં tan y જે છે એઝ ઇટ ઇઝ. ચાલો અહીંયા ધ્યાનથી જોઈએ તો બંને જગ્યાએ છેદનું વિકલન અંશમાં ગોઠવાયેલું છે. અહીંયા જોઈએ તો e રેઝ ટુ x માઇનસ 1 નું વિકલન e રેઝ ટુ x થાય, એ જ પદ અંશમાં ગોઠવાયેલું છે. tan y જે છે એનું y ની સાપેક્ષે વિકલન કરીએ તો sec સ્ક્વેર y જ થાય. બરાબર છે? તો સંકલનની અંદર અંશવાળું પદ જે છે એને આનું વિકલન છે એ સ્વરૂપે લખ્યું. ઇઝ ઇક્વલ્સ ટુ સંકલનમાં છેદમાં tan સ્ક્વેર y નું tan y નું જ વિકલન છે છેદમાં tan y. તો સંકલન કરીએ તો
log માનાંકમાં e raised to x minus 1 is equals to log માનાંકમાં 10y બંને પદ log વાળા તો c જે છે એની જગ્યાએ log c. તો log માનાંકમાં e raised to x minus 1 is equals to log માનાંકમાં c into 10y બંને બાજુથી માનાંક દૂર કરી દઈએ, સોરી log દૂર કરી દઈએ, માનાંક પણ દૂર કરી દઈએ, બરાબર છે. તો c into 10y c જે છે આપણે આ બાજુ log c ઉમેરેલા હોત તો આ રીતે પણ ગોઠવાઈ શકે. બંને એક જ વસ્તુ છે, ખાલી દેખાય છે જુદા, બરાબર છે. અત્યાર સુધીના જે કંઈ પણ દાખલાઓ જોયા એની અંદર વ્યાપક ઉકેલ હતો. આપણે અગાઉ ચર્ચા કરેલી એ પ્રમાણે વ્યાપક ઉકેલ એટલે કે એની અંદર સ્વેર અચળાંક હશે, બરાબર છે. હવે પછીના પ્રશ્નો જે ગણીશું એની અંદર આપણને કંઈક શરત આપેલી હશે, બરાબર છે, જેને આપણે મોટે ભાગે કહીએ છીએ પ્રારંભિક શરત, બરાબર છે, કે x બરાબર 0 તો y જે છે એ 0. તો એ સંજોગોમાં શું કરીશું, અહીંયા સુધીની ગણતરી તો કરીશું જ, પછી x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0 અને c જે છે એ શોધીશું, બરાબર છે. પછી જે પ્રમાણે શરત આપેલી હોય તે પ્રમાણે c ની કિંમત ધારો કે 5 મળી તો અહીંયા 5 લખીશું, c ની કિંમત 0 મળી તો અહીંયા 0 લખીશું, બરાબર છે. તો અત્યારે લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે હોમવર્કમાં આટલા દાખલાઓ ગણવાના છે, બરાબર છે. આ બધાની અંદર કરવાનું છે આજ વ્યાપક ઉકેલ શોધો, બરાબર છે. આમાં નોંધ નથી લખેલી પણ આ ત્રણે ત્રણની અંદર આપણે વ્યાપક ઉકેલ જ શોધવાનો છે, બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.